દેવાંગ, પહેલાં જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ. ભૂમિ શાહ, RVNL 500 કાઉન્ટર 405 રૂપિયાના ભાવના, પેટીએમ 100 કાઉન્ટર 890 રૂપિયાના પ્રાઇસના, અને IRFS મીડિયમ ટર્મ માટે હોલ્ડ કરવા હોય તો આ ત્રણેય કાઉન્ટર્સ હોલ્ડ કરી શકાય? આરવીએનએલ ની વાત કરી લઈએ. આરવીએનએલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે, અપસાઇડ જઈને એક રેઝિસ્ટન્સ કરેક્ટ થયું છે, ડબલ ટોપ સ્ટ્રક્ચર વન છે, ડેલી ચાર્ટ પોસિબલ છે, હજી કરેક્શન જોવા મળી શકે છે. તો અહીંયા સલાહ રહેશે કે એક સ્ટોપ લોસ રાખી મૂકે 394 નો. અગર આ લેવલ નીચે બ્રેક કરે છે તો એક્ઝિટની સલાહ રહેશે આરવીએનએલ થી. નેક્સ્ટ સ્ટોક પેટીએમ ની વાત કરીએ. પેટીએમ ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે, જોયું આપણે કરેક્શન પછી સપોર્ટ લીધો, સ્ટોકે લોંગ ટર્મ મૂવિંગ એવરેજની પાસે સપોર્ટ લીધો છે. પોસિબલ છે ફર્ધર અહીંયા થોડું અહીંયા હજી બાઉન્સ જોવા મળી શકે છે. 830 840 સુધીનો જે ઝોન છે ત્યાં સુધી આવતા જોવા મળી શકે છે. બટ અહીંયા એક સ્ટોપ લોસ રાખી મૂકે સ્ટ્રિક્ટ 780 નો. અગર આ લેવલ નીચે બ્રેક કરે છે તો એક્ઝિટની સલાહ છે ત્યાં સુધી હોલ્ડ કરી શકે છે.